નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। કેરવાડા મહાદેવ અંબાજી મંદિર ખાતે ત્રિશૂળ સ્તંભની સ્થાપના। આમોદ તાલુકાના કેરવાડા ગામે આવેલા સદાશિવ દેવાધિદેવ મહાદેવ અને અંબાજી માતાના મંદિર પરિસરમાં રવિવાર તારીખ 23 ઓગસ્ટના રોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે ત્રિશૂલ સ્તંભ સ્થાપના કાર્યક્રમ યોજાયો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સવારે 9:15 કલાકે મહાદેવ અને અંબાજી મંદિરની મધ્યમાં 20 ફૂટ ઊંચા સ્તંભ પર 3 બાય 3 ફૂટનું સ્ટીલનું ત્રિશૂળ સ્થાપિત કરવામાં આવ્યું હતું। ભરતભાઈ મહારાજે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરાવી ત્રિશૂળ સ્તંભનું સ્થાપન કરાવ્યું હતું। મંદિર ટ્રસ્ટના મંત્રી ડોક્ટર યોગેશભાઈ કોઠારીના આયોજન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધાર્મિકજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ત્રિશૂળ સ્તંભના નિર્માણ માટે વિનોદભાઈ રણછોડભાઈ પ્રજાપતિ, કિશોરસિંહ નટવરસિંહ કપલેટિયા અને મહેન્દ્રસિંહ જસવંતસિંહ કપલેટિયા દ્વારા દાન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના પ્રમુખ સંગ્રામસિંહ કપલેટિયા, ઉપપ્રમુખ સંજયસિંહ રાજ, સહમંત્રી દશરથસિંહ જાદવ, ખજાનચી દર્શનસિંહ રાજ સહિત ટ્રસ્ટના સભ્યો અને યુવા કાર્યકરો રવિગીરી ગોસ્વામી, યુવરાજસિંહ રાઠોડ, યુવરાજસિંહ પરમાર, અર્પણસિંહ પરમાર, રાહુલસિંહ પરમાર, પ્રિન્સકુમાર ગુર્જર, રુદ્રસિંહ રાજ સહયોગ આપ્યો હતો। આ પ્રસંગે કેરવાડાના સરપંચ વિલાસબેન, સંજયસિંહ રાજ, કેળવણીકાર ઉષાબેન કોઠારી સહિત ગામના આગેવાનો, ધાર્મિકજનો અને યુવાનો ઉપસ્થિત રહી પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રિશૂળ સ્તંભને ભગવાન મહાદેવ અને અંબાજી માતાના આશીર્વાદ તથા રક્ષણના પ્રતીક તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું। અંતે ટ્રસ્ટ દ્વારા દાતાઓ, ધાર્મિકજનો અને ત્રિશૂળ સ્તંભનું નિર્માણ કરનાર કારીગર આઈએ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજ રોજ કેરવાડા મંદિર ટ્રસ્ટ ના ઉપક્રમે દેવાધિદેવ મહાદેવ અને જગતજનની માં અંબાજીના શક્તિના પ્રતીક સમા ત્રિશૂલ સ્તંભનું વિધિવત મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ સાથે પ્રસ્થાપ કરવામાં આવ્યું। મંદિરના પરિસરમાં ઊભા કરાયેલા શક્તિ સ્તંભનું આયોજન સમગ્ર ગામ લોકોના સહકારથી સંપન્ન થયું અને એની પૂજા વિધિમાં તમામ નાના મોટા બધા લોકો, બહેનો પણ સામેલ થઈ। ગામના સરપંચ શ્રીમતી વિલાસબેન રાજ, ટ્રસ્ટી મંડળના સભ્યો સંજયસિંહ રાજ, દશરથસિંહ જાદવ, કિશોરસિંહ કપલેટિયા, એ ઉપરાંત બાકીના બધા વડીલો અને યુવા એડમિન અને આ કામમાં ફાળો આપનાર અર્પણસિંહ પરમાર, યુવરાજસિંહ પરમાર, યુવરાજ રાઠોડ, રવિગીરી ગોસ્વામી, આ બધાના સફળ પ્રયત્નથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો।